ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. हेलो. हेलो. हाँ जी, जीवन संगीनी में बोलो. बोलो बोलो. सामख्यारी से बोलो वालजी भाई. સામખિયારી. हाँ. બોલો બોલો હા, વાલજીભાઈ. ગોઠવાનો હતો આપણે. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર છે 1996. 1996. હા. બરાબર છે. 28 વર્ષ છે. 29 મોર થાય. વિડીયો 28 મૂકવાનો છે વર્ષ. તમારી ચેનલ પર? હા, વિડીયો તો મૂકશું ને. બરાબર છે. વાત કરી લઈએ એમાં શું. વાત કરી લઈએ. વિડીયો તો મૂકવો જ પડશે ને સાહેબ. વિડીયો મૂકો તો વધારે સારું, કારણ કે પાત્ર ક્યાંય હોય તો કોન્ટેક્ટ થઈ જાય તમારો. હા, આહિર સમાજમાં છે. બરાબર બરાબર. જિલ્લો તાલુકો કયો આવે આપણે સામખિયારીનો? ભચાઉ તાલુકો. ભચાઉ. જિલ્લો કચ્છ ભુજ. કચ્છ ભુજ. ભુજ. ઉંમર 28 વર્ષ કીધા ને તમારે? હા, 28. જન્મ તારીખ બોલો તો. 1/3/1996. 1/3/1996. એટલે 28 પૂરા થાય ને 29મો. 29 વર્ષ ને માથે 1 મહિનો થઈ ગયો. 30મું બેહી ગયું તમારું. યુવરાજ હતા, ક્યાં વાર લાગે તો યુવરાજ હતા, કાંઈ વાર ન લાગે. શું નામ છે તમારું? વાલજી ડાંગર, વાલજી ભૂરા. વાલજીભાઈ ભૂરાભાઈ ડાંગર. ડાંગર. અટક છે ડાંગર. હાજી. આહિર સમાજમાંથી છો ને તમે? હા, આહિર સમાજમાં છો. કયા આહિર કહેવાવ તમે? હે? કયા આહિર કહેવાવ? અમે અહીંયા. હે? અમે અહીંયા પ્રાવથરિયા જ કહેવાય ને આહિર. એમ કે સોરઠિયા આવે, પછી એમાં અલગ અલગ આવે ને? હા, પ્રાવથરિયા. કેવું? પ્રાવથરિયા. રાવથરિયા. હા. બરાબર છે. આહિર. તમે અત્યારે વાત કરો છો એ મોબાઈલ નંબર બોલો જી. 93 137 10 5 79. 10 5 79. હા. બરાબર છે બરાબર છે. શું કામકાજ શું કરો છો તમે? મારે હોટલ છે, હોટલ ચાય પાણી નાસ્તાની રોડ એમ? ઉપર. હા, ચોકડી થી આગળ. ચા પાણીની હોટલ છે? હા. બરાબર છે. હોટલ. બરાબર છે. તમારા 30 વર્ષ થઈ ગયા છે, તો ક્યાંય સગાઈ લગ્ન કે એવું કઈ થયેલું છે અગાઉ ક્યારે? હા, લગ્ન કર્યા હતા 1 વખત પેલા બેન ના મારા હાટે. અમાર તો આહિર સમાજમાં હાટે જોયો વધારે પડતો. બરાબર છે. સામા સાટે કર્યું હતું? સામે સાટે કર્યો હતો. સામે જમાઈ હતા ને બરોબર નતો. ઓહો. તો તકલીફ હતી બેન ને, તો 2-3 મહિના અમે મતલબ હલાયો. બરાબર અને બરાબર. એક છૂટો થાય એટલે 2 તો રેજ નહીં સાહેબ. તમારી વાત સાચી છે. એટલે પછી આપણે છૂટો કરી નાખ્યો. બરોબર. અને પછી તમારે 2 માણસને ભળતું હશે અને બેનને પ્રોબ્લેમ આવવાથી આપણે બેનને પાછા તેડી આવ્યા. હા, એટલે આપણે તેડી આવ્યા. એટલે તો પછી હાલે નહીં હાટે હોય એટલે. બરાબર છે. કેટલો સમય તમારે ઘર સંસાર ચાલ્યો હતો તમારે? 3-4 મહિના જ. 3-4 મહિના જ? બસ. ઓહો. 3-4 મહિનામાં નિર્ણય લઈ લીધો? 3-4 મહિનામાં નિર્ણય લઈ લીધો. એમાં શું 3-4 મહિનામાં 4-5 વખત સમજૂતી કરાવી. બરોબર. અમારા પપ્પા ગયા, ભાઈ ગયા, હું ગયો, પછી છેલ્લે તો હું ગયો, પછી કરી નાખ્યો ફેસલો. જમાઈને બેનને શું વાંધો આવતો હતો? હવે એમાં એવો હતો, મારે બેન હતી ને, એ જમાઈ પેલા અમને વાત કરી હતી. બરોબર. કે મારો 20,000 પગાર છે, 18,000 પગાર. એવી રીતે નાસ્તામાં જાતો, એનો પગાર 7-8 હજાર નીકળ્યો. ઓહો, એવું છે. પછી તોય મેં કીધું કે હાલો ભાઈ, બાય ચાન્સ ઓછું કાંઈ રહેશે તો હું આપી દઈશ. બરાબર છે. બરોબર. તો એમાં આપણે સહમત થયા. પછી અમારે ઈ બેન નો હહરો હતો, ઈ કે એમ જ થાય, મતલબ સમજ્યા? એવો હતો. એટલે એને બેન ને બીજે કામ કરવા મૂકે. ઓહો, એવું છે. હા.
બરોબર છે. એટલે બેનની સહમતિ નહીં હોય કામે જવા માટે અને મોકલતા હશે એટલે બેનને થોડુંક દુઃખ થયું. એટલે એવો હતો અમારા આહિર સમાજમાં સમજી લે અમારે ખેતીનું કામ હોય કે અમારે ભેંસાનું હોય કે દૂધનું હોય તો અમે કરીએ, અમારી બહેનો કરે, અમે કરતા હોય તો વાંધો ના આવે, સમજ્યા. પણ બહાર ના નીકળે. પણ બહાર નતા તો રાતે 12-1 વાગે કોઈક બીજા દૂધ વેચતા હોય ને એના ઘરે કે ઠામડા બામડા ધોવા જાવ હોય તો ના આપણે બેનો કેવી રીતે જઈ શકે તમે નો વિચાર કરો. જઈ શકે, નો જઈ શકે. હા એવી બરોબર તકલીફ છે, હતી. સમજાઈ ગયું. એટલા તો માટે કેટલી તમારે પણ નો રહ્યું અને બેનને આપણે તેડી આવ્યા. હા બેન ને તેડી અને બેન ને બીજે કરી પણ નાખ્યો છે. કરી પણ નાખ્યો, સાચી વાત છે. દીકરીઓને હા ઘરે ના રાખે, બરોબર છે. હા હા બહુ બેન સારી તો વાત છે. બેન ને તમારા તો લગ્ન આપડી થયા છે, જિંદગી ને બગાડે ને. સાચી વાત છે તમારી. હા, આપણા માટે, એના માટે હા સારું આપણે નહીં, બરોબર છે. મેં વાત કરી મારી મમ્મી ને કે મારો કિસ્મતમાં હશે ત્યારે થઈ જશે, સાચી વાત છે, હવે આપણે બેન નો કરી નાખો. બહુ સારી વાત છે. તમે ભાઈઓ કેટલા અને બહેનો કેટલા? અમારે બેનો 5. અચ્છા, 5 બહેનો અને ભાઈઓ? હા 3 ભાઈ, 2 બીજા ને એક હું. 3 ભાઈઓમાં તમારો કેટલામો નંબર આવે? મારો 3જા નંબર, નાનો. 2 સમ મોટા ભાઈ. સમજાઈ ગયું. 2 મોટા ભાઈ, પછી તમે 3જા નંબરના ભાઈ, પછી 5 બહેનો બધા તમારાથી નાના થાય ને? હા બધાથી એક બેન જ મારાથી સમજી લો નાની છે, બધાથી હું નાનો આમ તો. સમજાઈ ગયું આખી વાત. એટલે આજે અમારે હાટે હતી ને 8 ભાંડેડા છો, એમાંથી હા તમારે માનો કે 6 તમારાથી મોટા, હા 7મો નંબર તમે અને 8 હજી તમારાથી નાના બેન. એવું થયું ને? ભૂલ નથી ને મારી હા કઈ? જો એક બેન મતલબ 4 બેનો છે, એક બેન જતા રહ્યા છે. બરાબર આમ છે. 5 બેનો હતી, એક બેન જતી રહી છે. અચ્છા અચ્છા અચ્છા, આ બેન ગુજરી ગયા. એટલે 4 બેનો છે ને 3 ભાઈ એટલે 7 ટોટલ. બરાબર છે, બરાબર છે. એવી રીતે છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. પછી હમ તમારું જે આ હોટલ તમે ચલાવો છો તો એમની આવક કેટલી થતી હશે? હોટલમાં સમજી લો કે મહિને હું 17-18 હજાર કમાઈ લઉં. અચ્છા, 17-18 કમાઈ લ્યો છો. હોટલમાં સમજી લો કે આમ તો 15,000 જેવો હોટલ ને બાકી ઓલી ટિકિટ બિકિટો ને એવું વેચ્યું ને જી જી, એમાં 5-6 હજાર એટલે 20-22 હજારની આવક થઈ જાય મારે. બરાબર છે. ટિકિટ અને એટલે કઈ ટિકિટ? ઓલી આઈવેલ ગ્રુપ વિછિયા વાળી નથી આવતી ડ્રોની ટિકિટ. અચ્છા અચ્છા અચ્છા, એવું ડ્રોનું પણ કરો છો તમે? હા ડ્રોનું સાઈડમાં હું કરું છું. બરાબર છે. પછી આ જે હોટલ છે એ કઈ રીતનું છે? એમ કે અહીંયા કેબિન મૂકી છે કે દુકાન છે, કઈ રીતનું છે ના ના ત્યાં? ના દુકાનો મારા બાજુમાં 25-30 દુકાન છે, બધી મોટી હે ગાડીની સ્પેર પાર્ટની. હે અને વચ્ચે મારી હોટલ જ છે. દુકાન પાકી જ છે, દુકાન બધાને ભાડાની, મારે ભાડાની છે. ઓકે, સમજાઈ ગયું. એટલે દુકાન છે ટૂંકમાં છતવાળી, પાકી છતવાળી દુકાન જ છે ને? હા છતવાળી પાકી. સમજાઈ ગયું, સમજાઈ ગયું. પછી તમારું જે હમ. સામખિયારી ગામ છે તો ત્યાં હા મકાન છે તમારા ઘરનું જ છે? હા મકાન મારા પોતાના ઘરના હો. અચ્છા, એ કેટલા રૂમ વાળું છે? ઈ 3 રૂમ, અચ્છા, એક હોલ, કિચન. બરાબર છે. મોટો 1200 ફૂટનું મકાન છે, હમણાં જ બનાવ્યું, 12 મહિના થયા હશે. વાહ, મોટું મકાન છે, ટૂંકમાં 3 રૂમ વાળું છે. હા, એટલે બરાબર છે. 17-18 લાખ રૂપિયાનો ખર્ચે પછી હમણાં જ તમારા બનાવ્યો. જે બીજા 2 ભાઈઓ છે એમના મેરેજ થઈ ગયા છે? હા એમના મેરેજ થઈ ગયા. અચ્છા, પછી એના જે ચૂલા છે એ અલગ છે કે સાથે છે હા બધા? ના ના ઈ ભાઈ બે નોખા રે. અચ્છા, બીજા 2 હા ભાઈઓ છે મેરેજ થઈ ગયા છે એ અલગ રહે છે. હા એ અલગ રહ્યા. બરોબર છે. અને એટલે તમારા સાસરે રહે છે. તો અત્યારે તમારી સાથે કોણ રહે છે? મમ્મી, પપ્પા, કોણ કોણ? પપ્પા તો એક્સપાયર થઈ ગયા હે. અચ્છા, પપ્પા એક્સપાયર થઈ ગયા છે અને મમ્મી છે? હા મમ્મી છે. બરાબર છે. એટલે તમારી સાથે મમ્મી રહે છે? અત્યારે હા મમ્મી રાંધી બાંધીને ખવડાવે મને. બરાબર છે. એટલે તમે મમ્મી દીકરા સાથે રહ્યો છો અને હા મમ્મીની ઉંમર કેટલી છે? કેવડી ઉંમર છે મમ્મીની? મમ્મીની ઉંમર 65 વર્ષની છે, પણ આમ ઓહો, તંદુરસ્ત છે. ક્યારે દવા બવા સમજાઈ નથી ગયું. લીધી, એકદમ માતાજીની દયાથી રેડી છે. બરાબર છે. એટલે મમ્મીને કોઈ પ્રોબ્લેમ નથી, હાલતા ચાલતા છે, રસોઈ હા પણ બનાવી શકે છે કમ્પ્લીટ. અત્યારે અને 5-7 ઘરનું જણા કામ પણ આવી કરી જાય તો શકે છે. બધું 5 જણા આવી જાય ને તો ફટાફટ બનાવી દે 1 વાહ કલાકમાં. વાહ વાહ, એટલા સ્ફૂર્તિ વાળા છે. બહુ હા સારી વાત છે. બરાબર છે. હા. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર. બીજું તમારે કઈ જમીન કે એવું કઈ ખરું? ખેતીવાડી કે એવું કઈ ખરું? ના સાહેબ ખેતીવાડી નથી. જી ખેતીવાડી અમારે એક બીજી આમ સામખિયાળીથી આગળ છે. જી પણ અમારા બાપુજી વખત પેલા એક જે પેલા ભૂકંપમાં 2001-3 એવી રીતે જમીન આપી દીધી હતી, મતલબ જી વાવવા એક દરબારને. જી એને ખોટા હાચા દસ્તાવેજ કર્યા હે. ઓહો હો તો મારો થોડોક કેસ હાલે કોર્ટમાં. જમીન ઘણી છે મારા પાસે, 50 એકર છે. ઓહો હો હો. અત્યારે જમીન ઓછામાં ઓછી જો આવી જાય ને કેસ જીતી જાય ને વકીલ એમ કેરો તો હમ. આવી જાય તો 2-2.5 કરોડની છે સાહેબ, પણ સમજાઈ અત્યારે ગયું. આપણા પાસે નથી. અત્યારે નથી, તમારે કઈક પ્રોબ્લેમમાં ચાલે છે, બાકી જમીન તમારી પાસે હતી પણ કોઈ કારણોસર અત્યારે તમારા હા હાથમાં રહી નથી. હા, બરોબર છે. હાથમાં નથી. વળી કાલે સવારે હું ખોટો બોલું તો ના ના મતલબ ના, નહીં ને. તમે જે કાંઈ બોલશો એ જે સાચું ગણાશે એટલે કોઈ વાંધો નહીં.
કોઈ એનો વાંધો નહીં. કેસ હાલે મારે 12 મહિના 1.5 વર્ષથી. બરાબર છે. વકીલ કે નિવેડે આવશે પણ 2 વર્ષ 5 વર્ષ લાગશે. હા, એ આખું સમય લાગી ચોર જાય, ગમે સમય તે લાગી જાય, કરશે. કારણ કે બધું પ્રૂફ થાય, પ્રમાણ થાય, હા 25-30 પૂરેપૂરી વર્ષ જયારે ખરાઈ હું 12 થાય. મહિનાનો હતો ને તે દી વેચી નાખીને હવે મેં કેસ કર્યો કોર્ટમાં. સમજાઈ ગયું. એટલે એ બધી ખરાઈ થાય પછી તમને ખ્યાલ આવે. હા પછી ખ્યાલ આવે. બરાબર છે, બરાબર છે. પપ્પા હાલ નથી, તો પપ્પા પેલા કામ શું કરતા? મારા પપ્પા હાજી. મારા પપ્પા પેલા મારે ખેતીનું હતું ને ભેંસું હતી ને એવું બધું કરતા. એમ પશુપાલન પણ કરતા હા અને પશુપાલન નું. જમીન હા મતલબ ખેતી પણ હા કરતા પપ્પા. હા બરાબર છે. હા. અને પપ્પા જે ધામમાં વયા ગયા એને કેટલો સમય થઈ ગયો? 4 વર્ષ થઈ ગયા. અચ્છા, 4 વર્ષથી પોતે ધામમાં વયા હા ગયા છે. હા. બરાબર છે, બરાબર છે. પછી તમારે કોઈ શરીરમાં કઈ ખામી ખરી કઈ? ના કોઈ તકલીફ નહીં કોઈ હોય. તકલીફ નહીં. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. પછી તમારા જે બીજા 2 ભાઈઓ છે એ શું કામ કરે છે? એ એક ભાઈ ને સર્વિસ સ્ટેશન ને મોટી ગાડી છે 6-7. હે અને બીજો ભાઈ છે એને ઈ 100-150 એકર ખેતી કરે, ખેતી વાવે. હે વાહ, વાહ. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. કોઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું. અને તમારી ભણતર કેટલું ભણ્યા છો, કેટલું તમે? હું સાહેબ 8 ભણ્યો છું. એમ 8 ભણ્યા છો. હવે બરાબર છે, બરાબર અને છે. બીજી વાત કરું તમને, મારા જે મકાન છે ને જી જી. એના બાજુમાં મારા 5 રૂમ છે. એમ. એ ભાડે આપેલા છે. એનું 8-10 હજાર રૂપિયા મહિને ભાડું આવે. વાહ 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 વાહ, એ બરોબર છે. એ મારા જ છે. વાહ, એટલે 18,000 આ આવક થઈ જાય છે તમારે, અને 10,000 તમારે ભાડાની આવક છે, એટલે હા 28,000 જેવું તમારે દર મહિનો હા પડે છે. બહુ સારી વાત હા કહેવાય. સારી વાત કહેવાય. અને આ જે હોટલ હોય છે, આવી બધી વસ્તુ હોય છે, એમાં કઈ નક્કી નથી રહેતું. ઘણી વખત આવક વધી પણ શકે, કારણ કે કોઈ ઘણી વખત વધારે પડતા કસ્ટમરો આવી જાય તો આવક વધી હા પણ શકે, કારણ કે આ એક આકાશી રોજી જેવું છે, એટલે બહુ હા સારી હા, વાત એ કહેવાય. આકાશી જેવો. ના ના, બહુ સારી વાત કહેવાય, બહુ સારી વાત. પછી આ હોટલની અંદર તમે ફક્ત ચા જ વેચો છો કે બીજું, મતલબ કે કઈ નાસ્તા પાણી કે એવું રાખો છો કઈ? ચાયમાં જુઓ, ચાય પછી સમોસા ને એવું વેચ્યું ને એમ. આ બાલાજીના જે પડીકા આવે ને બધા વિમલ બરાબર છે, એટલે માવા મતલબ ગુટકા. બધું નાસ્તા પાણી પણ તમે સાથે રાખો છો. સાથે બરાબર છે. અને રાખીએ. હાલ તમે પછી ઓલું ટિકિટનું પણ કરો છો, એમાં ડ્રોમાં પણ ઘણો તમને લાભ થાય છે. ડ્રોમાં ટિકિટમાં અત્યારે મારી પાસે સમજી લો કે હું 6 મહિનાથી કરું છું. જી. એટલે સમજી લો એક ટિકિટ પાછળ મને 150 રૂપિયા મળે. એમ. એટલે મેં સમજી લો કે 80 ટિકિટ જેવી વેચી નાખી વાહ 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 વાહ, બરોબર છે. પેલા ડ્રો માં. અત્યારે ચાલુ છે ડ્રો, એમાં આજ 15 દી થયા વેચ્યો, 30 જેવી વેચી. જી. એટલે આ જે ટિકિટ હોય છે એમાં તમે ઇનામ શું રાખ્યું હોય, મતલબ કે શું કઈ રીતનું હોય છે આ? આમાં ઇનામ એવું હોય, 7 મહિના આપણે ટિકિટ ભરવાની હોય હાજી હાજી હાજી. અને 4,900 રૂપિયાની રકમ હોય. હે બરોબર. એમાં પ્રથમ ઇનામ છે 21 લાખનું. હે અને પછી જે ઇનામ છે સ્પ્લેન્ડર બાઇક 20, વાહ વાહ એના વાહ. પેટે 60,000 રૂપિયા. એવી રીતે નાનકા મોટા ઇનામ હર મહિને 901 જણાને લાગે. જી જી જી, સમજાઈ ગયું, સમજાઈ ગયું. આ રીતનું બધું ચલાવો છો. હા, કાયદેસરની પાછો ડ્રો છે. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. સરકાર માને એવું આપણે હલાવી. નકર તો કાલ સવારે આપણે બધાને દઈ દઈએ. આ બનાસકાંઠામાં અમુક ડ્રો બંધ થઈ જતા અને વાંહે પછી પૈસા ન દે તો કસ્ટમર તો બધા આપણી પાસે આવે ને. તમારી વાત સાચી છે. એટલે એમાં કોઈ સાથે અન્યાય ન થાય એ રીતે તમે કામ કરો છો, હા અને હા સરકાર માન્ય છે. કોઈ વાંધો હા. નહીં. તમારો મને ફોટો મોકલી આપજો. અને તમે આહિર સમાજમાંથી છો, તો તમારે આહિર સમાજમાં જોઈએ છે, કોઈ બીજા સમાજ હોય તો ચાલશે? જો સાહેબ, આહિર સમાજમાંથી જડે હમ. તો વધુ સારો. બરોબર. બરોબર છે. બાકી કોઈ પણ સમાજ બાકી ચાલશે? સમાજ આપણે ભરતી સમાજ, ઈ તો તમે સમજો ને. જી 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 જી, સમજી ગયો, સમજી ગયો. હાવ કોઈ અને નીતિ બીજું ખાસ મારે એ પૂછવાનું છે કે કોઈ છૂટાછેડા થયેલું હોય, કોઈ વિધવા પાત્ર હોય, હારે કાંઈ સંતાન હોય, એવું હોય તો હાલે ખરું તમારે? હા, એવું હાલે આપણે. ઉંમર એની 28-30 વર્ષ સુધીની બરાબર છે. હોય ને. એટલે તમારી ઉંમરને અનુકૂળ હોય એવું કોઈ પાત્ર હોય, એની સાથે કઈ સંતાન હોય, કોઈ છૂટાછેડા થયા હોય, કોઈ વિધવા પાત્ર હોય, હા, તો તમારે ગરીબ ચાલે. હોય તો હાલે. આપણે બરાબર. શું છે ખબર સાહેબ, જી હવે મારી બેનો બધી એના ઘરે જતી રહી, ભાઈ અલગ રહે. બરોબર. અત્યારે મારી મમ્મી બરોબર કરે છે રહ્યા. બરોબર. જી. કાલ સવારે ભગવાન ન કરે ના મમ્મી ને કઈ આ તો નથી, આપડે કઈ 100 વર્ષ ના થાય, તકલીફ થઈ જાય તો મારે ઘરે તકલીફ થઈ જાય ને બધી. તમારી વાત સાચી છે. આમાં પાત્ર જો 12 મહિના 6 મહિનામાં આપણે ગોતી લઈને તો સારો કહેવાય. બરાબર છે, બરાબર છે. ના ના, કોઈ એ વાંધો રીતે છે. નહીં. આપણે ઓડિયો મૂકશું અને તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા, એવી અને આપણે કોશિશ કરીએ છીએ. હાજી. અને હું શું કહું તમને, જી આપણે આહિર સમાજમાં જોડે તો હાલે, બીજી અન્ય સમાજમાં હાલે, પણ એક ઓલી આપણે જુઓ, એક મુસલમાન છે, જી. બાકી એક દલિત સમાજ છે, ઈ થોડાક અમારા હાલે નહીં. સમજ્યા? ઓકે ઓકે, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. તમારે જેવું જોઈએ એવું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા, એવી આપણે કોશિશ કરીએ. અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ હા ગૂગલ પે થી કે એવી રીતે પૈસાની માગણી કરે, તો કોઈ સાથે એવો પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા કોઈ સાથે.
અને હા. અત્યારે તમે જે મારી સાથે વાત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને હા. આપણે ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. કાંઈ વાંધો નહીં, ઓડિયો બરાબર મૂકી છે, દેજો તમે. ભલે કોઈ આપણે વાંધો કાંઈ નહીં. જી. આપણે કરવો જ છે તો ઓડિયો મૂકવામાં ક્યાં ના ના, શરમની બહુ વાત સારી હોય. વાત છે, બહુ સારી વાત છે, એમાં કાંઈ ખોટું નથી, પણ અમારે હા. તમને જાણ કરવી જરૂરી છે. અને વાલજીભાઈ, હવે તમારો મને એક ફોટો મોકલી આપો, બરાબર છે? હા. અને જ્યારે હા. ફોટો મોકલો અથવા ખાલી વોઇસથી અથવા લખીને મને મોકલી દેજો કે વાલજીભાઈ નામ છે. એટલે શું છે, ઘણી વખત ઉતાવળમાં મારાથી સેવ નંબર ન થયો હોય તો શું છે, મને ખ્યાલ આવી જાય કે આ વાલજીભાઈનો જ ફોટો છે. બરાબર છે? આ નંબર બરાબર. ઉપર જ ચાલુ હશે ને હાજી, વોટ્સઅપ તમારો? હાજી, 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 આ જ નંબરમાં. હા, ઓકે, હાલો સાહેબ. ઓકે, ઓકે, હાજી, હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.